નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાની છે. દ્વિઘાત સમીકરણ માટે દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ કયું હોય તો કે a b c વાસ્તવિક સંખ્યાઓ હોય અને a બરાબર 0 ન હોય તો ચલ x દ્વિઘાત સમીકરણ આ તમને આપેલું છે ax² વત્તા bx વત્તા c જે છે એ તેનું સામાન્ય સ્વરૂપ થશે દ્વિઘાત સમીકરણનું. તો મિત્રો, દ્વિઘાત સમીકરણ છે એનું સામાન્ય સ્વરૂપ શું થશે તો કે આ તમારું સામાન્ય સ્વરૂપ થશે. હવે તમને ઉદાહરણ પણ ઘણા બધા આપેલા છે, જેમ કે 2x² ઓછા 3x વત્તા 1 બરાબર 0, 4x ઓછા 3x² વત્તા 2 બરાબર 0 અને આ ત્રીજું સમીકરણ છે. ત્રણેયમાં તમે જોઈ શકો છો કે xની 2 ઘાત છે, બરાબર છે. xની કેટલી ઘાત છે? 2 ઘાત છે. મોટામાં મોટી ઘાત 2 ઘાત છે, એટલે એને દ્વિઘાત સમીકરણ કહી શકાય. ખરેખર તો p ઓફ x એ 2 ઘાતની બહુપદી હોય અને p ઓફ x બરાબર 0 પ્રકારનું કોઈ પણ સમીકરણ હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. આમ ax² વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a બરાબર નથી 0, એટલે કે x² વાળું પદ 0 ન હોવું જોઈએ. કારણ કે જો એ 0 થઈ જશે તો તમારી પાસે માત્ર શું બચશે તો કે તો આપણી પાસે માત્ર bx વત્તા c એટલું જ બનશે, એટલે કે xની 1 ઘાત જ થઈ જશે તો તે સુરેખ સમીકરણ થશે. એટલા માટે દ્વિઘાત સમીકરણ માટે x² વાળું પદ હોવું જરૂરી છે. ચાલો આપણે હવે સ્વાધ્યાયના દાખલા કરીએ. તો તેમાં છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દાખલા નંબર 1. તો નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચકાસો. તો એમાંનું પહેલું સમીકરણ મિત્રો તમારી પાસે આ છે, જેને આપણે સાદુરૂપ આપવાનું છે. તો ચાલો આપણે સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ કઈ રીતે આપશું? તો x² વત્તા 1x વત્તા 1² બરાબર 2 કૌંસમાં x ઓછા 3 છે. હવે x વત્તા 1² શું થશે? તો તમને ખ્યાલ છે કે પહેલા પદનો વર્ગ એટલે x² વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2x અને વત્તા 1 એવી રીતે થાય. તો એ અહીંયા તમને આપેલું છે. ત્યારબાદ 2નો ગુણાકાર છે આપણે x ઓછા 3 સાથે કરીએ તો 2x અને 3 હારે ગુણાકાર કર્યો એટલે 6. હવે આપણે 2x અને 6 છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું થશે? x² એમનેમ વત્તા 2x 2x એમનેમ વત્તા 1 1 એમનેમ વત્તા 2x છે એને આ સાઈડ લઈ આવ્યા એટલે ઓછા 2x અને ઓછા 6 છે એના કેવા થઈ ગયા? વત્તા 6 થઈ ગયા. તો મિત્રો હવે તમારી પાસે આ વત્તા 2x અને ઓછા 2x છે એ બંને ઉડી જશે. વત્તા 2x અને ઓછા 2x અને એ ઉપરાંત વત્તા 6 અને ઓછા 1 એનું શું થશે? વત્તા 6 અને વત્તા 1 એટલે વત્તા 7 થશે. તો તમારી પાસે બચ્યું x² અને વત્તા 7 બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે વર્ગવાળું પદ છે અને એટલા માટે આ બહુપદી છે એ દ્વિઘાત સમીકરણ છે. એટલે કે હા, એ દ્વિઘાત સમીકરણ છે. તો એવો જ બીજો દાખલો તમારી પાસે છે જેમાં આ રકમ આપેલી છે. તો અહીંયા આપણે ફરી પાછી એ રકમ લખી. આ બાજુનું એમનેમ x² ઓછા 2x એમનેમ ઓછા 2 ગુણ્યા 3 એટલે ઓછા 6 અને ઓછે વત્તા 2x થશે. હવે ફરી પાછું આપણે કોઈ પણ એક બાજુ તમારે લઈ જવાનું થાય. તો મિત્રો x² એમનેમ ઓછા 2x 2x એમનેમ પછી
ઓછા 6 છે એને આ બાજુ લઈ આવ્યા એટલે +6 થયા, +2x શું થયા, -2x થયા. તો હવે તમે અહીંયા જોઈ શકો છો x² નો x² એમનેમ, -2x એટલે -4x અને +6 એમનેમ. તો ફરી પાછું અહીંયા મિત્રો તમારી પાસે આ સમીકરણ તમને મળી જશે, x² - 4x + 6 વાળું, અને એમાં પણ x² ની 2 ઘાત છે એટલે એ છે એ દ્વિઘાત સમીકરણ છે. તો કે હા, તે દ્વિઘાત સમીકરણ છે. તો એ જ રીતે દાખલા નંબર 3 તમારી સામે અહીંયા છે, આવી રકમ આપેલી છે. ચાલો આપણે x નો ગુણાકાર કરીએ. તો x નો ગુણાકાર x સાથે એટલે x², પછી x નો ગુણાકાર x સાથે એટલે -x, બરાબર છે. એ જ રીતે -2 નો ગુણાકાર x સાથે કરીએ તો -2x થાય, અને -2 × 1 એટલે +2 થાય. જેમાં અગાઉ તમને -x અને -2x +2x મળ્યા હતા, એ બંનેનું સાદુરૂપ આપીએ એટલે x² - x - 2 મળ્યા. એ જ રીતે આ બાજુ વિસ્તરણ કરો એટલે આ સમીકરણ મળશે. ફરી પાછું કહી દઉં કઈ રીતે મળશે. તો કે x નો ગુણાકાર x સાથે એટલે x² થશે, અને x નો ગુણાકાર 3 સાથે કરીએ તો 3x થાય, બરાબર. એટલે અને એ જ રીતે -x, તો 3x - x એટલે શું થશે, +2x. તો તમે જોઈ શકો છો અહીંયા +2x એ રીતે આવેલા છે. મિત્રો હવે આપણે બરાબરની ઓલી બાજુના પદો આ બાજુ લઈ આવીએ. તો આ x² - x - 2 એમનેમ અહીંયા તમારી સામે છે. જ્યારે x² ઓછા થઈ ગયા અને +2x છે, -2x થઈ ગયા, -3 ના +3 થઈ ગયા. હવે x² અને -x² એ બંને ઉડી જશે. -2x અને -x એટલે -3x, +3 અને -2 એટલે +1. તો તમારી સામે આવી દ્વિઘાત બહુપદી પ્રસ્તુત છે, અને તેમાં તમે જોઈ શકો છો એમ કે વર્ગવાળું પદ નથી, એટલે તે માટે આ સુરેખ બહુપદી છે, એટલે કે દ્વિઘાત સમીકરણ નથી. એ જ રીતે મિત્રો દાખલા નંબર 4 છે, જેમાં આવી રકમ આપેલી છે. તો ફરી પાછું x - 3 અને 2x + 1નું તમે સાદુરૂપ આપો. તો જુઓ x નો ગુણાકાર 2x સાથે કરીએ એટલે 2x², x નો ગુણાકાર x સાથે કરીએ એટલે +x, -3 નો ગુણાકાર -2x સાથે કરીએ એટલે -6x, અને -1 + 1 એટલે -3. એ રીતે થશે. અહીંયા x × x એટલે x², x × 5 એટલે 5x થશે. હવે મિત્રો બધા પદોને બરાબરની આ બાજુ છે એને તમે આ બાજુ લઈ જાઓ તો 2x², આ +5x હતા એ બાજુ આવ્યા એટલે -5x, અને આ x² છે આ બાજુ આવ્યા એટલે -x². અહીંયા આપણે આ જે પદ છે x - 6x એના શું થશે, -5x, એટલે એ રીતે -5x તમને મળ્યા છે. એટલે 2x² નો 2x² એમનેમ, x - 6x છે એના -5x થયા, -3 ના -3 એમનેમ, x² આ બાજુથી આવ્યા એટલે -x², અને +5x ના શું થયા, -5x થયા. હવે જે સજાતીય પદો છે એટલે કે 2x² - x², એટલે 2 માંથી 1 જાય તો x², -5x એટલે -10x, અને -3. તો અહીંયા પણ મિત્રો x² વાળું પદ તમે જોઈ શકો છો, અને જે કારણે આપણને જે બહુપદી આપી છે એ દ્વિઘાત સમીકરણ છે. પછી દાખલા નંબર 5 અને 6 તમારી સામે છે, જેમાં પણ આવી રકમ આપેલી છે. આ બંને બાજુ તમે વિસ્તરણ કરશો એટલે આ બાજુનું વિસ્તરણ આ મળે, આ બાજુનું વિસ્તરણ આ મળે. ફરી પાછા 2x² x² આ બાજુથી આવશે એટલે -x² થઈ ગયા. પછી -x
અને વત્તા 5x એટલે ઓછા 4x છે, જે આ બાજુ લઈ જશું. એટલે આ રીતે તમે સમીકરણોને ઉકેલી શકો. તો આપ સૌ આ રીતે પ્રયત્ન કરશો. આના પછી આ નીચે પણ દાખલો મેં તમને આપેલો છે, જે આ મુજબ છે, જે આપણે જોઈ અને શીખવા પ્રયત્ન કરશું. પછી દાખલા નંબર 7 અને 8 પણ છે, બરાબર, જે આપણે હમણાં જ શીખ્યા એ મુજબ જ છે, એટલે આપણે જોશું. તો આ રીતે જો બે ઘાતવાળું પદ હોય તો એ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ થાય. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. થેન્ક યુ.